નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરીશું નિવૃત્ત પેન્શનરો માટે આજરોજ તારીખ 8/5/2026ની સાંજે 7:15 આવી છે એક ધમાકેદાર અપડેટ. તો પેન્શનર મિત્રો, શું છે આ ધમાકેદાર અપડેટ તે જોવાનું ચૂકતા નહીં અને વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મા પગાર પંચ દ્વારા 13 અને 14 મેના રોજ દિલ્હીમાં રેલવે મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય હેઠળના યુનિયનો અને સંગઠનો માટે હિસ્સેદારોની પરામર્શ યોજવાનું આયોજન છે. તો એક સત્તાવાર સૂચના મુજબ આ સત્રોમાં પેન્શનરો, સંગઠનો અને બંને મહત્વપૂર્ણ ક્ષેત્રોના કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતા હિસ્સેદારોને પ્રાથમિકતા આપવામાં આવશે દોસ્તો. તો ખાસ કરીને 13 અને 14 મેના રોજ દિલ્હીમાં 8મા પગાર પંચને લઈને એક બેઠકનું આયોજન થવા જઈ રહ્યું છે. તો તેમાં પેન્શનરો અને સંગઠનો તેમજ બંને મહત્વપૂર્ણ જે ક્ષેત્રો છે તેમના કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતા હિસ્સેદારોને પ્રાથમિકતા છે તે આપવામાં આવશે દોસ્તો. તો આજના વિડીયોમાં આપણે આ બાબતે અન્ય ઘણી ચર્ચાઓ કરવાના છીએ, તે પણ વિગતવાર. તો ખાસ કરીને આજનો વિડીયો અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો. તો જોઈએ આજનો આ વિડીયો વિગતવાર. તો આ મેળાવડા કમિશનના વ્યવસ્થિત અને વ્યાપક પરામર્શ માળખાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ માટે પગાર, ભથ્થા અને સેવા ધોરણો અંગેની દરખાસ્તો તૈયાર અને મૂલ્યાંકન કરતા પહેલા પ્રતિસાદ અને ડેટા એકત્રિત કરવાનો ઉદ્દેશ છે. તો ઔપચારિક ભલામણોને અંતિમ સ્વરૂપ આપતા પહેલા પ્રારંભિક નીતિ સંવાદનું પ્રતિનિધિત્વ કરે છે. તો ખાસ કરીને 8મા પગાર પંચમાં એક વ્યાપક પરામર્શ એટલે કે વ્યાપક ચર્ચાઓ કરીને કર્મચારીઓના પગાર, ભથ્થા અને સેવા ધોરણો અંગે જે દરખાસ્તો તૈયાર કરવાની છે તે માટેનો એક ડેટા એકત્રિત કરવાનો પ્રયાસ છે. અને આ ઔપચારિક ભલામણોને અંતિમ સ્વરૂપ આપતા પહેલા પ્રારંભિક નીતિ સંવાદનું પણ પ્રતિનિધિત્વ છે તે કરે છે દોસ્તો. તો સૌથી પહેલાં વાત કરીએ તો મીટિંગમાં કેવી રીતે ભાગ લેવો. તો પોતાના વિચારો વ્યક્ત કરવા ઈચ્છતી સંસ્થાઓએ 10 મે 2026 સુધીમાં ઓનલાઈન અરજી પૂર્ણ કરવાની રહેશે. તો ફક્ત શોર્ટલિસ્ટ થયેલા સહભાગીઓને જ તેમના ચોક્કસ મીટિંગ શેડ્યુલ અંગે સૂચનાઓ પ્રાપ્ત થશે. તો સત્તાવાર પત્ર વ્યવહારને આધારે 8મું પગાર પંચ 13 થી 14 મે 2026ના રોજ રેલવે મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય સાથે સંકળાયેલી દિલ્હી રજિસ્ટર્ડ સંસ્થાઓ, સંગઠનો અને યુનિયનો સાથે વાતચીત કરશે. તો કર્મચારી સંગઠનો સહિત રસ ધરાવતા હિતધારકો 10 મે 2027 સુધીમાં https://nic.forms.nic.in દ્વારા એપોઇન્ટમેન્ટની વિનંતી છે તે કરી શકે છે. તો ખાસ કરીને આ મીટિંગમાં ભાગ કેવી રીતે લેવો તેની વાત કરી કે પોતાના જે વિચારો વ્યક્ત કરવા જે ઈચ્છતી સંસ્થાઓ છે તેણે 10 મે 2027 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ફક્ત શોર્ટલિસ્ટ એટલે કે ફક્ત અલગ અલગ જે એમ કહેવાય કે ખૂબ ધ્યાન લઈને જે સંસ્થાઓ નક્કી કરેલી હશે તેવા સહભાગીઓને જ તેમના જે ચોક્કસ મીટિંગ શેડ્યુલ અંગે સૂચનાઓ છે તે પ્રાપ્ત થશે. અને આ સત્તાવાર પત્ર વ્યવહારને આધારે 8મું પગાર પંચ છે તે 13 થી 14 મેના રોજ દિલ્હીના જે રેલવે મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલયો સાથે ખાસ પ્રકારની મીટિંગો છે તે ગોઠવશે. તો આ માટે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ પણ ઉપલબ્ધ હશે, જે આપણે આ વેબસાઇટ જોઈ તેના પર જઈને તમારે વિગતવાર એપોઇન્ટમેન્ટ પણ લેવાની રહેતી હોય છે. તો ત્યારબાદ વાત કરીએ તો અરજદારોએ તેમના મેમોરેન્ડમ સબમિશન દરમિયાન રજૂ કરાયેલ અનોખો મેમો આઈડી પ્રદાન કરવો આવશ્યક છે. તો ચોક્કસ સમય અને સ્થળની વિગતો પછીની
તારીખે પુષ્ટિ પામેલા ઉપસ્થિતો સાથે શેર કરવામાં આવશે. તો 8મા પગાર પંચે વધુમાં પુષ્ટિ આપી હતી કે દિલ્હી માટે વધારાની બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અપડેટ્સ કમિશનના સત્તાવાર વેબ પોર્ટલ પર પોસ્ટ કરવામાં આવશે. તો ખાસ કરીને જે અરજદારોએ મેમોરેન્ડમ સબમિશન કર્યું છે ત્યારબાદ રજૂ કરાયેલું જે એક મેમો આઈડી છે તે પ્રદાન કરવું આવશ્યક છે અને ચોક્કસ સમય અને સ્થળની વિગતો પછીની તારીખે પુષ્ટિ પામેલા ઉપસ્થિતો સાથે શેર કરવામાં આવશે. એટલે કે સમય અને સ્થળ મીટિંગ માટેનું કયું રહેશે તે પછીથી નક્કી કરવામાં આવશે. અને 8મા પગાર પંચે વધુમાં તે પણ જાહેરાત કરી હતી કે દિલ્હી માટે વધારાની બેઠકોનું પણ આયોજન છે તે કરવામાં આવ્યું છે અને જેમાં અપડેટ્સ કમિશનના સત્તાવાર વેબ પોર્ટલ પર છે. એટલે કે જે 8મા કમિશનનું સત્તાવાર વેબ પોર્ટલ પર તેની વિગતવાર માહિતીઓ છે તે પોસ્ટ કરવામાં આવશે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચની બેઠકોનું મહત્વ. તો નવી દિલ્હીમાં સુનિશ્ચિત કેન્દ્રીય પગાર પંચ એટલે કે સીપીસી પરામર્શ હિતધારકોને પેન્શનરો અને કર્મચારીઓના પગાર ધોરણ, ભથ્થા અને કાર્યકરી પરિસ્થિતિઓ અંગેની ચિંતાઓને પ્રકાશિત કરવા માટે એક કાયદેસર મંચ પ્રદાન કરે છે. તો રેલવે અને સંરક્ષણ સંસ્થાઓ બંને તેમની ચોક્કસ માંગણીઓ, દરખાસ્તો અને નીતિગત આંતરદૃષ્ટિ સીધી 8મા સીપીસીની પ્રાથમિક નેતૃત્વ ટીમની સબમિટ કરી શકે છે. તો સહભાગીઓ પગાર, પેન્શન અને સેવા લાભોના પુનર્ગઠન માટે વિગતવાર દરખાસ્તો સબમિટ કરી શકે છે. તો આ સત્રો દરમિયાન શેર કરાયેલ પ્રતિસાદ કેન્દ્ર સરકારના કાર્યબળ માટે મહેનતાણું અને પેન્શન માળખા સંબંધિત ભવિષ્યના સુધારાઓને ડિઝાઇનને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરશે તેવી અપેક્ષાઓ છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો 3 નવેમ્બર 2025ના રોજ સરકાર દ્વારા સ્થાપિત 8મા કેન્દ્રીય પગાર પંચની રચના ફિટમેન્ટ ફેક્ટર, પગાર સુધારણા અને પેન્શન સંબંધિત બાબતોના ઉકેલ માટે કરવામાં આવી હતી. તો હાલમાં આ સંસ્થા મેમોરેન્ડમ સબમિશન અને પરામર્શના તબક્કામાં છે. તો હિસ્સેદારોના સંવાદો પૂર્ણ કર્યા પછી કમિશન રિપોર્ટ અને ડ્રાફ્ટિંગ તબક્કામાં સંક્રમણ કરશે. તો કમિશનની સ્થાપનાના આશરે 18 મહિના પછી અંતિમ દસ્તાવેજ સબમિશન માટે નિર્ધારિત છે દોસ્તો. તો ત્યારબાદ જોઈએ તો પે પેનલ અને એનસીજેસીએમની મુલાકાત. તો સંબંધિત ઘટનાક્રમમાં કમિશન અને નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી એટલે કે એનસીજેસીએમ વચ્ચે ઉદ્ઘાટન સત્ર 28 એપ્રિલ 2026ના રોજ યોજાયું હતું. તો આ ઘટનાએ 8મા સીપીસીના સલાહકાર પ્રયાસોની ઔપચારિક શરૂઆતનો સંકેત આપ્યો હતો. તો આ સંવાદ કેન્દ્રીય કાર્યબળ અને પેન્શનરોના ભથ્થા અને સેવાની શરતો પર કેન્દ્રિત હતો. તો આ સીમાચિહ્નરૂપ ઘટના ત્યારે બની જ્યારે કમિશન તેમની વ્યાપક પ્રારંભિક સમીક્ષાના ભાગરૂપે યુનિયનો અને નિવૃત્ત જૂથો સાથે તેમના જોડાણને વધુ તીવ્ર બનાવી રહ્યું છે. તો ત્યારબાદ અંતમાં જોઈએ તો ડીએ હાઇક. કેન્દ્રીય મંત્રીમંડળના એપ્રિલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અને નિવૃત્ત કર્મચારીઓ માટે મોંઘવારી રાહતમાં 2% વધારો કરવાના ઠરાવમાં ₹6,791 કરોડનો નાણાકીય પ્રભાવ પડવાનો છે. તો આ પગલું ફુગાવાના દબાણને સરભર કરવાના હેતુથી મૂળ પગાર અને પેન્શનના વર્તમાન 58%ના દર કરતાં 2%નો વધારો દર્શાવે છે. તો સરકારના જણાવ્યા અનુસાર આ પગલાંથી 50 લાખથી વધુ ફેડરલ કર્મચારીઓ અને 68 લાખથી વધુ પેન્શનરોને મદદ મળશે. તો એક સત્તાવાર પ્રકાશન મુજબ આ ગોઠવણ 7મા કેન્દ્રીય પગાર પંચના માર્ગદર્શિકામાંથી મેળવેલા સ્થાપિત સૂત્રોને અનુસરે છે. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.